નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના ધારાસભ્ય સાંસદ સભ્યોની શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ગઈકાલે સંકલન સમિતિની બેઠક મળી હતી. ગેરકાયદેસર દબાણ અને પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા, કાલુપુર વિસ્તારમાં રેડી બજાર પાસે ચાલતી કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને માધુપુરા તેમજ દરિયાપુર વિસ્તારમાં રોડ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાતી ગેરકાયદેસર નોનવેજ અને ઈંડાની લારીઓને દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી. દરિયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈને રજૂઆત કરી હતી કે માધુપુરા વિસ્તારમાં દરિયાખાન ઘુમ્મટ પાસે ગેરકાયદેસર નોનવેજ અને ઈંડાની લારીઓ ઊભી રહેતી હોય છે, ત્યારે સંલગ્ન વિભાગ સાથે સંકલન કરી અને તેને દૂર કરવા માટેની રજૂઆત કરાઈ હતી. કાલુપુર દરવાજાથી લઈને પ્રેમ દરવાજા સુધી ફ્રૂટ માર્કેટ આવેલું છે, ત્યાં પણ રોડ ઉપર બંને તરફ ગેરકાયદેસર લારીઓના દબાણો થયેલા છે અને રોડ ઉપર પાર્કિંગ કરવામાં આવે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી ત્યાં દબાણો દૂર કરવા માટેની રજૂઆત કરાઈ છે. મિર્ઝાપુર 3 ખૂણિયા બગીચા નજીક આવેલા પાતાળિયા હનુમાન મંદિરની આસપાસ વાહનોના સર્વિસ સ્ટેશનો હોય છે, જેના કારણે ત્યાં વાહનો ઊભા રહેવાથી ટ્રાફિક થતા હોવાની રજૂઆત કરાઈ હતી. શાહપુર વિસ્તારમાં સરકારી એ કોલોનીથી લઈને રિવરફ્રન્ટ સુધીના રોડ ઉપર બિનઉપયોગી બંધ વાહનો પડી રહે છે, જેથી રોડ પર અવરોધ ઊભો થાય છે અને અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોય ત્યારે તેને દૂર કરવા જણાવ્યું છે. અમિત ઠાકરે રજૂઆત કરી હતી કે વિજલપુર બુટ ભવાની મંદિર પાસે બ્રિજની કામગીરી ચાલી રહી છે અને ફાટક બંધ કરવામાં આવનાર છે, ત્યારે તેનો વૈકલ્પિક માર્ગ શોધવા માટે યોગ્ય ડાયવર્ઝન અને પોલીસ અથવા ટ્રાફિક બ્રિગેડની ટીમ ઉપસ્થિત રાખી ટ્રાફિકનું સંકલન કરવામાં આવે. સ્થાનિક પોલીસ મથકમાં શાંતિ સમિતિની ટીમ બદલવા માટે પણ રજૂઆત કરાઈ હતી. જુહાપુરામાં અલબુર્ઝ 4 રસ્તા પાસે સરખેજ પોલીસ સ્ટેશન બનાવવામાં આવનાર છે, જેની પણ કામગીરી ઝડપી કરવા માટે તેમણે રજૂઆત કરી હતી. જ્યાં વધારે ટ્રાફિક થાય છે તેનો સર્વે કરી અને ત્યાં વધુમાં વધુ ટ્રાફિક પોઈન્ટ મૂકવા જોઈએ તેને લઈને પણ રજૂઆત કરાઈ હતી. ગોમતીપુરમાં કફ સિરપનું વેચાણ વધારે થતું હોવાના કારણે ત્યાં વધારે ધ્યાન આપી તેને બંધ કરાવવા અંગેની ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાએ રજૂઆત કરી હતી. નશાકારક પ્રવૃત્તિઓ ગોમતીપુર વિસ્તારમાં વધુ થઈ રહી છે અને તેને લેવા માટે લાઈનો લાગતી હોય છે, ત્યારે આ વિસ્તારમાં પ્રવૃત્તિઓને બંધ કરાવવા માટે થઈને ધારાસભ્યને જાણ કરવી પડી હતી. ગોમતીપુર વિસ્તારમાં અગાઉ પણ નેતાઓ દ્વારા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કરવામાં આવ્યા છે, ત્યારે ફરી એકવાર ભાજપના ધારાસભ્યએ પણ નશાકારક પ્રવૃત્તિઓ ચાલતીને લઈને સવાલ ઊભા કરતા પોલીસની કામગીરી ઉપર શંકાઓ ઊભી થઈ છે.